જંબુસરની વાત કરીએ તો જંબુસરના શિક્ષણ કિરીટભાઈ રાઠોડની 24 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી વડોદરાથી ભગાવી લઈ જવાના આક્ષેપ સાથે કરજણના યુવક સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। યુવતીએ 7 મે 2026ના રોજ ફોન કરી કોર્ટ મેરેજ કરી લીધા હોવાનું જણાવ્યું હતું અને ઘરેથી 6 તોલા સોનાનો હાર પણ લઈ ગઈ હતી। તપાસ દરમિયાન કરજણના ક્રિયા ગામના ફૈઝલ મજીદ હુતીવતનું નામ સામે આવ્યું હતું। યુવકના મામાએ પોલીસ સમક્ષ મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું। જો કે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ચકાસણી કરતા ફૈઝલ દીવાન અને યુવતીના નામે કોઈ લગ્ન નોંધ્યા ન હોવાનું અને રજૂ કરાયેલું સર્ટિફિકેટ કચેરી દ્વારા ઇસ્યુ ન કરાયું હોવાનું લેખિતમાં સ્પષ્ટ થયું હતું। ફરિયાદના આધારે પોલીસે ફૈઝલ મજીદ દીવાન સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો આપણે જણાવી દઈએ કે યુવતીને ભગાવી બનાવટી મેરેજ સર્ટિફિકેટનો આક્ષેપ કરવામાં આવ્યો છે।